નખત્રાણામાં ભગવાન રામચંદ્રજીના જન્મદિવસ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। પરંપરાગત રીતે શહેરના રાજમાર્ગો ઉપર શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું। ઠંડા પાણી, શરબત અને છાશનું વિતરણ પણ આ સાથે ભાવિકો માટે દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું। હવે જોઈએ નખત્રાણા આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। નખત્રાણા હિન્દુ યુવા સંગઠન અને સમસ્ત હિન્દુ સમાજના ઉપક્રમે રામનવમી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બજરંગ ક્રિકેટ ગ્રાઉન્ડથી વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા નવાવાસથી થઈને લખપત હાઈવે બસ સ્ટેશન અને વિરાણી રોડ મણિનગર રામાણી ગ્રાઉન્ડ ખાતે સમાપન થઈ હતી, જ્યાં સંતો, મહંતો, રાજકીય આગેવાનોએ શોભાયાત્રાનું વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું। નખત્રાણા આંબેડકર ચોક પર ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા છાશ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શોભાયાત્રામાં ઉપસ્થિત રહેલા ભાવિકોને છાશનો લાભ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમનો શુભારંભ શોભાયાત્રાના બજરંગ ગ્રાઉન્ડ ઉપર થઈ વિરાણી રોડ મણિનગર ખાતે સમાપન થઈ હતી। અશોકભાઈ અને ધારાસભ્ય જાડેજા તથા નખત્રાણા ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર કેસરાણી, મયુરભાઈ વાઘેલા, રવિભાઈ નામોરી, બાબુભાઈ ધનાણી, હેમેન્દ્રભાઈ કંસારા સહિતના લોકો શોભાયાત્રામાં જોડાયા હતા અને ભારતીય હિન્દુ યુવા સંગઠનના રઘુવીરસિંહ જાડેજાએ આ ધર્મસભાને સંબોધન કર્યું હતું। ભગવાન રામનો જયઘોષ કરવામાં આવ્યો હતો। ઠેર ઠેર બેન્ડ વાજાની સુરાવલીએ ભગવાન રામચંદ્રજીનો જયઘોષ સાથે શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। આજરોજ રામનવમી નિમિત્તે નખત્રાણા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવેલ। આ ભવ્ય રેલીની અંદર નખત્રાણાના ગ્રામજનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ। એની અંદર આ સેવાકીય પ્રવૃત્તિ અને આ રેલીની અંદર પણ નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા એ શોભાયાત્રામાં સામેલ સમગ્ર રામ ભક્તોને છાશ, ઠંડી છાશ પીવડાવી અને આજનું સેવા કાર્ય કર્યું અને આજના રામનવમીની જન્મ નિમિત્તે સર્વેને મારા જય શ્રી રામ।